વેલકમ મિત્રો, આજે આપણે જોઈશું ચેપ્ટર 10 ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના 2006 એક્ટના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામમાં 100% આવે તેવા શક્યતા છે. તો મિત્રો સ્કીપ કર્યા વિના ખાસ કરીને છેલ્લે સુધી જોજો. તો ચાલો આપણે તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટાર્ટ કરીએ છીએ. કલમ 68(1) મુજબ નિર્ણાયક અધિકારીની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ કેન્દ્ર સરકાર, ઓપ્શન બી રાજ્ય સરકાર, ઓપ્શન સી ફૂડ સેફ્ટી કમિશનર, ઓપ્શન ડી હાઈકોર્ટ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી ફૂડ સેફ્ટી કમિશનર. કઈ રીતે આવે છે મિત્રો? તો કલમ 68(1) અનુસાર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા સૂચવવામાં આવેલી રીતે નિર્ણાયક અધિકારીની સૂચિ બનાવશે અને આ અધિકારીનો દરજ્જો જિલ્લા મેજિસ્ટ્રેટથી નીચેનો ન હોવો જોઈએ. આ નિમણૂક ચુકાદાના હેતુઓ માટે કરવામાં આવે છે. નિર્ણાયક અધિકારી સજા લાદતા પહેલા શું કરવું ફરજિયાત છે? ઓપ્શન એ પોલીસ રિપોર્ટ માંગવો, ઓપ્શન બી વ્યક્તિને રજૂઆત કરવાની વાજબી તક આપવી, ઓપ્શન સી ફૂડ લેબોરેટરી રિપોર્ટ રાહ જોવી, ઓપ્શન ડી ધરપકડ કરવી. તો મિત્રો આમાં રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી વ્યક્તિને રજૂઆત કરવાની વાજબી તક આપવી. તો મિત્રો કઈ રીતે? કલમ 68(2) મુજબ નિર્ણાયક અધિકારી વ્યક્તિને રજૂઆત કરવાની વાજબી તક આપ્યા પછી સજા લાદી શકે છે અને આ નેચરલ જસ્ટિસના સિદ્ધાંત પર આધારિત છે. પૂછપરછ પછી જો ઉલ્લંઘન સાબિત થાય તો જ દંડ લાદી શકાય. કલમ 68(3) મુજબ નિર્ણાયક અધિકારી પાસે કેવા પ્રકારની સત્તાઓ હશે? ઓપ્શન એ ફોજદારી કોર્ટની સત્તા, ઓપ્શન બી મહેસૂલ કોર્ટની સત્તા, ઓપ્શન સી સિવિલ કોર્ટની સત્તા, ઓપ્શન ડી પોલીસ કમિશનરની સત્તા. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી સિવિલ કોર્ટની સત્તાઓ. તો મિત્રો કઈ રીતે? કલમ 68(3) મુજબ નિર્ણાયક અધિકારી પાસે સિવિલ કોર્ટની સત્તાઓ હશે. તેમની સમક્ષની કાર્યવાહી આઈપીસીની કલમ 193 અને 228 હેઠળ ન્યાયિક કાર્યવાહી ગણાશે. તેઓ સીઆરપીસી 1973 ની કલમ 345 અને 346 હેઠળ કોર્ટ સમાન ગણાશે. કલમ 68(4) મુજબ સજાની માત્રા નક્કી કરતી વખતે શું ધ્યાનમાં લેવું જોઈએ? ઓપ્શન એ જનતાનો અભિપ્રાય, ઓપ્શન બી કલમ 49 ની માર્ગદર્શિકા, ઓપ્શન સી પોલીસની ભલામણ, ઓપ્શન ડી ફરિયાદની માંગ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? કલમ 49 ની માર્ગદર્શિકા. કઈ રીતે આવે છે? કલમ 68(4) સ્પષ્ટ કરે છે કે દંડની માત્રા નક્કી કરતી વખતે કલમ 49 ની માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. આ માર્ગદર્શિકામાં ગુનાની ગંભીરતા, પુનરાવૃત્તિ અને જાહેર સ્વાસ્થ્ય પર અસર વગેરેનો સમાવેશ થાય છે. કલમ 69(1) મુજબ નાના ઉત્પાદકો પાસેથી ગુનાનું સંયોજન કરવાની સત્તા કોને છે? ઓપ્શન એ જિલ્લા કલેક્ટર, ઓપ્શન બી ફૂડ સેફ્ટી કમિશનર, ઓપ્શન સી પોલીસ ઇન્સ્પેક્ટર, ઓપ્શન ડી હાઈકોર્ટ. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ઓપ્શન બી ફૂડ સેફ્ટી કમિશનર. કઈ રીતે આવે છે? તો મિત્રો કલમ 59(1) અનુસાર ફૂડ સેફ્ટી કમિશનરના આદેશ દ્વારા નિયુક્ત અધિકારીને સંયોજનની સત્તા આપી શકે છે. આ સત્તા નાના ઉત્પાદકો, છૂટક વિક્રેતાઓ, હોકર્સ અને પ્રવાસી વિક્રેતાઓ માટે છે. શરત એ છે કે તેમની સામે વાજબી માન્યતા હોય કે તેઓએ ઉલ્લંઘન કર્યું છે. કલમ 59(4) મુજબ સંયોજન માટે સ્વીકારવામાં આવતી રકમની મહત્તમ મર્યાદા કેટલી છે? ઓપ્શન એ 50,000 રૂપિયા, ઓપ્શન બી 1 લાખ રૂપિયા, ઓપ્શન સી 2 લાખ રૂપિયા, ઓપ્શન ડી કોઈ મર્યાદા નથી. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ઓપ્શન બી 1 લાખ રૂપિયા. કઈ રીતે આવે છે? મિત્રો કલમ 59(4) ના પ્રથમ ભાગ મુજબ સંયોજન તરીકે સ્વીકૃત રકમ 1 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. કલમ 49 ની માર્ગદર્શિકા પણ ધ્યાનમાં લેવી જોઈએ અને પ્રોવિઝન મુજબ જે ગુનામાં જેલની સજા નિર્ધારિત છે તેને સંયોજિત કરી શકાશે નહીં. નીચેના પૈકી કયા ગુનાનું સંયોજન કલમ 59 હેઠળ કરી શકાશે નહીં? ઓપ્શન એ નાના ઉત્પાદક દ્વારા ગુનો, ઓપ્શન બી હોકર દ્વારા ગુનો, ઓપ્શન સી જે ગુનામાં જેલની સજા નિર્ધારિત છે, ઓપ્શન ડી પ્રવાસી વિક્રેતા દ્વારા ગુનો. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? જે ગુનામાં જેલની સજા નિર્ધારિત છે, ધેટ મીન્સ ઓપ્શન સી. તો મિત્રો કલમ 59(4) ના પ્રોવિઝો અનુસાર જટિલ ગુનો એટલે જેમાં જેલની સજા નિર્ધારિત હોય તેવા ગુનાને સંયોજિત કરી શકાતા નથી. બાકીના વિકલ્પો કલમ 59(1) માં સ્પષ્ટ ઉલ્લેખિત છે, જે આપણે આગળ જોઈ ચૂક્યા છે.
કલમ 70 મુજબ ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કોણ કરે છે? ઓપ્શન એ માત્ર કેન્દ્ર સરકાર, ઓપ્શન બી માત્ર રાજ્ય સરકાર, ઓપ્શન સી કેન્દ્ર અથવા રાજ્ય સરકાર, ઓપ્શન ડી ફૂડ સેફ્ટી કમિશનર. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી કેન્દ્ર અથવા રાજ્ય સરકાર. કઈ રીતે આવે છે મિત્રો? કલમ 70(1) અનુસાર કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર સૂચના દ્વારા ટ્રિબ્યુનલની સ્થાપના કરી શકે છે. આ ટ્રિબ્યુનલ કલમ 68 ના નિર્ણયો સામેની અપીલ સાંભળે છે. ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલના પ્રિસાઇડિંગ ઓફિસરની લાયકાત શું છે? ઓપ્શન એ એડવોકેટ, ઓપ્શન બી રિટાયર્ડ આઈપીએસ અધિકારી, ઓપ્શન સી જિલ્લા ન્યાયાધીશ હોવો અથવા રહ્યો હોય, ઓપ્શન ડી કોઈ પણ સિવિલ જજ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી જિલ્લા ન્યાયાધીશ હોવો અથવા રહ્યો હોય. તો મિત્રો કલમ 70(3) ના પ્રોવિઝો મુજબ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિમણૂક માટે વ્યક્તિ જિલ્લા ન્યાયાધીશ હોવો અથવા રહ્યો હોવો જોઈએ. આ ઉચ્ચ ન્યાયિક ગૌરવ અને અનુભવ સુનિશ્ચિત કરે છે. કલમ 71(6) મુજબ ટ્રિબ્યુનલના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરવાની મર્યાદા કેટલા દિવસની છે? ઓપ્શન એ 30 દિવસ, ઓપ્શન બી 45 દિવસ, ઓપ્શન સી 60 દિવસ, ઓપ્શન ડી 90 દિવસ. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ઓપ્શન સી 60 દિવસ. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ છે. કલમ 71(6) મુજબ ટ્રિબ્યુનલના નિર્ણયની તારીખથી 60 દિવસની અંદર હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી શકાય છે. હાઈકોર્ટ સંતુષ્ટ થવા પર વધુમાં 60 દિવસની વધુની મુદત આપી શકે છે. તો મિત્રો આ સાથે આપણે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 ના ચેપ્ટર 10 ના મહત્વના એમસીક્યુઝ જોયા છે, જે ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામમાં 100% આવવાની શક્યતા છે. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, અને જો તમે ચેનલ્સ પર નવા હોય, હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને આવનારા વિડીયોની માહિતી મળી રહે છે. અને જો કોઈ તમારો મિત્રો ફૂડ સેફ્ટી ઓફિસરની તૈયારી કરી રહ્યો હોય તો તેમની સાથે ખાસ કરીને આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેમને ફૂડ સેફ્ટી ઓફિસર બનવામાં ઘણી બધી હેલ્પ થઈ શકે છે. થેન્ક યુ મિત્રો. આ સાથે હું રજા લઉં છું. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓકે, ધન્યવાદ.